રંગીલા રાજકોટમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। પોપટપરાનું નાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। રાહદારીઓને હાલાકી પડી રહી છે। વાહનોની અવરજવર બંધ કરવામાં આવી। તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ ઉઠ્યો છે। આરએમસી સામે અત્યારે રોષ ઉઠેલો છે, કારણ કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી, પરંતુ આજે દ્રશ્ય સામે આવ્યા છે। પોપટપરા નાળાના દ્રશ્ય છે કે જ્યાં સતત પાણી ભરાવાને કારણે કેટલાક વાહન ચાલકો हैरान परेशान थई रह्या छे। ए पाणीमां पोताना व्हीकल खोटवाई जता धक्को मारी अने बहार निकळवा माटे मजबूर बन्या छे। नमकीननो धंधो छे, अत्यारे आ नालाना हिसाबे पाणी भरावाना हिसाबे मारा धंधे नथी जई शकतो। पोपटपरामां नालामां केवी समस्या छे? घणा वर्षोथी आ समस्या छे, आ समस्यानो उकेल आवવો જોઈએ। રાજકોટમાં બીજી કઈ જગ્યાએ તમને આ પાણીની સમસ્યા નડે છે? આ પાણીની સમસ્યા 150 ના રોડમાં નડે છે। આપણે માની લ્યો ને એરપોર્ટ રોડ થઈને કે રૈયા રોડ થઈને બધી જગ્યાએ તકલીફ છે। જવું પડે છે તો ફરીને જવું પડે છે સાંડિયા પુલ બંધના હિસાબે। હાલ તમે જોઈ રહ્યા છો અત્યારે જે પાણી આવે છે એ ગાંધીગ્રામ, ભોમેશ્વર, પરસાણાનગર થઈ અને આ જે પાણી આવે છે એના માટેની એક વ્યવસ્થા છે। આગળ જે ધોબીઘાટ તમે જોઈ રહ્યા છો ત્યાં ધોબીઘાટથી કોર્પોરેશન દ્વારા રેલવે તંત્ર પત્ર વ્યવહાર ચાલુ થઈ ગયો છે। અમારા ધારાસભ્ય, અમારા સાંસદ આ બધાની મદદથી રેલવે પત્ર વ્યવહાર ચાલુ થઈ ગયો છે અને શુક્રવારે એન્જિનિયરિંગ વિભાગ જે રેલવેનો છે ત્યાં હું મળીને આવ્યો છું। એનું ડ્રોઈંગ પણ કાચું તૈયાર થઈ ગયું છે કે બોરિંગ કરી અને વોટરવે માટે પાઇપ નાખવા માટેની રેલવેની મંજૂરી માટે આગળ ધકેલવામાં આવશે। તકલીફની વાત જવા દો ને, આ જે પોપટપરાનું નાલું છે એ નાલાની અંદર એટલું પાણી છે કે એની કોઈ સીમા નથી। હવે એ પાણીના હિસાબે ઉપરથી ટ્રેન જતી હોય, કદાચ ને આમાં કોઈ અકસ્માત થાય તો કોણ જવાબ લે, કોણ જવાબદારી લે?